તમે 1 કરોડ રૂપિયાની પેન ડ્રાઈવ જોઈ છે? 2 કરોડ રૂપિયાની પેન ડ્રાઈવ જોઈ છે? મેં જોઈ છે. પેન ડ્રાઈવ કદાચ બોક્સ વગરની હોય, કદાચ આગળથી સેજ આમ ઘસાયેલી હોય, પણ એની અંદર જે વસ્તુ પડી હોય, કા કોઈ મોટું ગુજરાતી ફિલ્મ હોય, કા મોટું હિન્દી ફિલ્મ હોય, કોઈ મોટો પ્રોજેક્ટ હોય, કોઈ વાઇબ્રન્ટ સમિટની અંદર પ્રેઝન્ટેશન માટે કે એમઓયુ માટેની વસ્તુ હોય, પણ એકચ્યુઅલી એની અંદર જે ડેટા છે એનાથી કરોડો રૂપિયાનો બિઝનેસ એ કદાચ ડેવલપ થતો હોય અથવા તો એનાથી ઉત્પન્ન થતો હોય. એનો મતલબ એમ કે જે પેન ડ્રાઈવ હોય 32 GB ની 8 GB ની, એ જો ખાલી લેવા જાઓ તેનો એક ફિક્સ પ્રાઇસ છે. એની અંદરનો જે મટીરિયલ છે ને, એકચ્યુઅલી કિંમત એની છે. તો આજના જે જેન ઝી જનરેશન છે કે જૂના જનરેશન છે કે નવા વચ્ચેના જનરેશન અમારા જેવા, એ લોકોને ખાસ વસ્તુ વિચારવાનું છે કે જો તમે ખર્ચો કરો કે સમય ઇન્વેસ્ટ કરો તો અંદરના મટીરિયલમાં કરો. મને એક વસ્તુ કહો કે તમે છેલ્લે જો ડિગ્રી લીધી હોય તો ડિગ્રી સિવાય તમે ક્યાં એવો ખર્ચ કર્યો છે તમે સેલ્ફ ડેવલપ થાઓ? એવી કઈ પુસ્તકો લીધી હોય, કયા કોર્સ પરચેસ કર્યા, એવી કઈ નવી વસ્તુ શીખવા માટે તમે ફીસ ભરી? આપણે ઓલવેઝ સમયાંતરે એ વસ્તુ ભૂલી ગયા છે કે બહારની પેન ડ્રાઈવ જે છે એ સ્ક્રેચ વગરની હોવી જોઈએ, એ નવી હોવી જોઈએ, એનું ટફન સારું હોવું જોઈએ. પણ યાદ રાખજો, વેલ્યુ અંદરના મટીરિયલની છે. અને અંદરનું મટીરિયલ જે કદાચ બહારના કોઈ વ્યક્તિ જોવે કે ન જોવે, પણ એ વ્યક્તિ જ્યારે લેપટોપમાં કે કોમ્પ્યુટરમાં કે ક્યાંય પ્રોજેક્ટરમાં લગાડે, એનો પાસવર્ડ નાખે, ત્યારબાદ એની વેલ્યુ સમાજ સુધી આવતી હોય છે. એ પાસવર્ડ છે, લેપટોપ છે, સંસાર, ઈશ્વર, આપણા ગુરુ, આપણા માતા પિતા બધું જ ભેગું કરી દે છે. જો તમે તમારી અંદરની વેલ્યુ બહાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો યાદ રાખજો, ઇન્વેસ્ટ એમાં કરો. વેસ્ટ તો બહુ બધું કર્યું, ઘણા લોકો પૈસા વેસ્ટ કર્યા, પણ વેસ્ટ થી અલગ ઇન્વેસ્ટ. અને હંમેશા ઇન્વેસ્ટ આપણે કરીએ છીએ, આપણે અંદરની બધી વસ્તુ કચરામાં નાખી દઈએ છીએ. પણ મેડિટેશન કરો, ધ્યાન કરો, કસરત કરો, નેચરની નજીક રહ્યો, ક્યારેક કાંઈ ન કરો, પણ એક નમ્ર વિનંતી છે કે તમારી અંદરમાં જે કંઈ પકડ્યું છે ને એને ઇન્વેસ્ટ કરો. થેન્ક યુ સો મચ. હું છું હર્ષદ માકડ. બી પોઝિટિવ, આઈ પોઝિટિવ.